વડોદરા સહિત રાજ્યભરમાં બિન અધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી તથા અન્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીની કાર્યવાહીમાં અંદાજિત 200 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી। બિન અધિકૃત રહેતા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત શાખાઓ દ્વારા બિન અધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશીઓ તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલી રહી છે। એ વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા એકતા નગરમાં 1300 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી, જે તમામના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરતા અંતે 8 જેટલા બિન અધિકૃત રહેતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા। એવી જ રીતે વડોદરા જિલ્લામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી। આજરોજ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વ્યાપક સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 200 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી અને તમામના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા। તપાસના અંતે જે કોઈ બિન અધિકૃત રહેતું હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાંગ્લાદેશ ઘૂસણખોરોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે, એમાં વડોદરા શહેરમાં ત્રીજા દિવસે નવાયાર્ડ વિસ્તારમાંથી શકમંદોને લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે। 250 જેટલા સ્ત્રી પુરુષોના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે, એમની નાગરિકતા અને એમના આઈડીને લગતા પ્રૂફ ચેક કરવામાં આવશે અને કંઈ પણ શંકાસ્પદ લાગશે તો એ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં હાલમાં 9 બાંગ્લાદેશી આઈડેન્ટિફિકેશન કન્ફર્મ થયેલા છે કે જેઓ બાંગ્લાદેશી છે અને અહીંયા ગેરકાયદેસર રીતના રહેતા હતા। અમને ડોક્યુમેન્ટ્સ પણ આધાર પુરાવા પણ મળી આવ્યા છે, પરંતુ બીજા 70 જેટલા લોકોનું અત્યારે હાલમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે। એક ટીમ અમારી બંગાળ પણ બાંગ્લાદેશની આસપાસના જે રાજ્યો છે એમાં રવાના કરવામાં આવી છે અને એ ટીમ છે એ ત્યાં જઈને એના જે શકમંદો છે એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે અને એમણે અહીંયા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તો નથી રહેતા તે બાબતની પણ તપાસ કરવામાં આવશે।